નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ભરતી બોર્ડે જે રીચેકિંગ માટેનો સમય આપ્યો હતો બરાબર 26/7 એ આવતીકાલે પૂરો થવાનો છે, એટલે કે રવિવારે બરાબર. હવે તમને ખબર જ છે કે પોલીસ કોન્સ્ટેબલનું જે કામકાજ છે એ બહુ ઝડપી ચાલી રહ્યું છે અને હવે છે ને બહુ ઓછું કામકાજ બાકી રહ્યું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હવે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. માત્ર 2 ગણા વિદ્યાર્થીઓનું ડીવી લિસ્ટ અને પછી ડીવી કરાયા પછી ફાઇનલ લિસ્ટ આવવાનું બાકી છે બરાબર છે. એટલે 2 જ કામકાજ બાકી છે. હવે જુઓ, તમને બધાને ખબર છે કે 26 તારીખ સુધી તો કશું મતલબમાં અપડેટ આવવાની હતી નહીં. મેં વિડીયોમાં પહેલાં જ કીધું હતું. એટલે હવે કાલે 26 તારીખ પૂરી થાય છે અને સોમવારે 27 તારીખ થાય બરાબર છે. તો તમને બધાને એ પ્રશ્ન હશે કે હવે ડીવી લિસ્ટ ક્યારે આવશે. તો ભરતી બોર્ડનું કામકાજને ધ્યાનમાં રાખીને આપણે તો મારી ધારણા મુજબ છે ને ડીવીનું જે લિસ્ટ છે ને 2 ગણા વિદ્યાર્થીનું એ લગભગ છે ને આ 7મા મહિનાની એન્ડિંગ સુધી આવી જવું જોઈએ. એટલે કે 27 તારીખ છે, પછી 28 તારીખ છે, 29 છે બરાબર છે, 30 છે, 31 છે. આ તારીખની અંદર છે ને ડીવી લિસ્ટ આવવાની પૂરેપૂરી સ્ટ્રોંગ પોસિબિલિટી છે મારી ધારણા મુજબ બરાબર. અને ભરતી બોર્ડને બી આપણું જે એનું કામકાજ છે એને ધ્યાનમાં રાખીને તો છે ને આ જે 5 દિવસ મેં કીધા ને એની અંદર પૂરેપૂરી સંભાવના છે કે ડીવીનું લિસ્ટ છે ને 2 ગણા વિદ્યાર્થીઓનું આવી જ જશે બરાબર છે. એટલે જે મિત્રોને મતલબમાં હવે હું તમને બીજી વસ્તુ એ કહું કે કયા મિત્રોને ડીવી કરવા મળશે બરાબર છે. તો આપણે કેટેગરી વાઇઝ કહીએ કે જનરલનું કેટલું રહેશે. પછી તો જો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે કયા મિત્રોને ડીવીમાં નામ આવી શકે બરાબર છે. તો સૌથી પહેલાં હું તમને વાત કરું ને તો જે મિત્ર જનરલમાં આવે છે બરાબર છે એ મિત્રને જો જે મિત્ર જનરલમાં આવે છે અને મેલ છે તો એને 129 કે 30 માર્ક્સ થતા હોય ને તો એનું 100% ડીવીમાં નામ આવવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર. હવે આ તો એક ધારણા છે બરાબર છે. આનાથી મેરિટ નીચું બી રહેવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર. હું કટ ઓફની વાત કરું છું અહીંયા, ફાઇનલ સિલેક્શનની વાત નહીં બરાબર છે. અને ફિમેલ જેને હોય ને મતલબમાં ફિમેલ જે હોય એને 108ની આજુબાજુ થતા હોય માર્ક્સ તો એને કટ ઓફ મતલબમાં ડીવી કરવા 100% મળશે મને એવું લાગે છે બરાબર. આનાથી નીચું જઈ શકે 1-2 માર્ક્સ બરાબર છે. ધારો કે કોઈને 106 થતા હોય, 107 થતા હોય તો એને બી ચાન્સ છે કે ડીવી કરવા મળે બરાબર જનરલમાં. આનાથી ઉપર જવાના ચાન્સ બહુ ઓછા છે. પછી આપણે આગળ વાત કરીએ કે ઓબીસીમાં કેટલું રહેશે. તો ઓબીસીમાં બી જે મેલ છે એને લગભગ 118-19 માર્ક્સ થતા હોય બરાબર છે. તો એને ડીવી કરવા મળશે મને એવું લાગે છે બરાબર છે. અને ફિમેલ હોય એને 90ની આજુબાજુ માર્ક્સ થતા હોય, 89, 90, 91 તો એને 100% ડીવી કરવા મળશે બરાબર છે. હવે આગળ વાત કરીએ કે ઈડબ્લ્યુએસ. તો ઈડબ્લ્યુએસમાં કેવું છે કે મેલમાં 104ની આજુબાજુ માર્ક્સ થતા હોય અને ફિમેલમાં 89, 90 થતા હોય તો એને 100% ડીવી કરવા મળશે બરાબર છે. હવે હું ફરીથી તમને કહી દઉં, આ મેરિટ છે ને ડીવીનું કટ ઓફ છે અને આનાથી છે ને નીચું રહેવાના ચાન્સ છે. ધારો કે તમારા મેલમાં ઈડબ્લ્યુએસમાં 101, 102, 103 થતા હોય ને તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમને છે ને ડીવી કરવા મળશે એવું લાગે છે બરાબર. આ તો જસ્ટ તમને કહું છું કે આટલાની આજુબાજુ રહી શકે. પછી આપણે એસસીની વાત કરીએ તો એસસીમાં બી કેવું છે કે 103-4 માર્ક્સ થતા હોય મેલને તો એને મળશે. પછી ફિમેલમાં 89, 90 છે બરાબર છે. પછી એસટીની વાત કરીએ તો એસટીમાં મેલમાં 90 માર્ક્સ છે અને ફિમેલમાં 88 છે. અને આનાથી 1-2 માર્ક્સ નીચે હશે તો બી તમને 100% ચાન્સ મળશે બરાબર છે. ઇનફેક્ટ એસટીનું તો છે ને બહુ નીચું મેરિટ જાય છે એટલે એમને તો ચિંતા કરવાની જરૂર છે નહીં. હવે પછી આગળ વાત કરીએ કે એક્સ આર્મી. તો એક્સ આર્મીમાં 98 માર્ક્સની આજુબાજુ રહેવાના ચાન્સ છે ડીવીનું કટ ઓફ બરાબર છે. અને આપણે હવે ફાઇનલ વાત કરીએ કે ભાઈ છે શું કહેવાય કે ડીવીનું મેરિટ તો આટલું છે પણ ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. તો જો એક વસ્તુ તમને કહું કે ફાઇનલ જે કટ ઓફ છે ને એ તમારે માનીને ચાલવાનું કે 10થી 12 માર્ક્સ વધારે લઈને ચાલવાના બરાબર છે. આ હું તમને છે ને બિન હથિયારીની વાત નહીં કરતો. હું ઓબીસીમાં વાત કરું ને તો ઓબીસીમાં ગઈ વખતે આપણે 119 મેરિટ અટક્યું હતું બરાબર છે અને ડીવીનું કટ ઓફ હતું 109 બરાબર છે. અને આ 119 છે ને એ એસઆરપીએફનું છે. એટલે તમે માનીને ચાલો કે છેલ્લી પોસ્ટ માટે બી આખા 10 માર્ક્સ વધ્યા હતા બરાબર ડીવીથી લઈને ફાઇનલ સિલેક્શન વચ્ચે. અને આ છે ને ઓબીસીની વાત કરું છું. જ્યારે જનરલની વાત કરીએ ને આપણે તો જનરલમાં માત્ર 1 માર્ક્સ કે 2 માર્ક્સ આવો જ વધારો થાય છે બરાબર છે જે એસઆરપીએફની પોસ્ટ છે ને એના માટે. હવે હું તમને કઈ રીતના ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે ડીવીનું કટ ઓફ આપણે કીધું કે 129, 30 છે બરાબર છે. તો છેલ્લી પોસ્ટ માટે ફાઇનલ કટ ઓફ છે ને જનરલ માટે 132 કે 31 રહેવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર. 31, 32 એટલા. કારણ કે જનરલમાં છે ને છેલ્લી જે સીટ છે મતલબમાં એસઆરપીએફ માટેની મતલબમાં છેલ્લી પોસ્ટ એમાં વધારે જમ્પ નથી વાગતો. જ્યારે
ઓબીસી છે, એસસી છે, આ કેટેગરીમાં છે ને આખા 10થી 12 માર્ક્સનો જમ્પ વાગે છે. એટલે હું શું કહેવા માગું છું, આઈ હોપ કે તમે સમજી ગયા હશો, બરાબર છે. અને છતાંય તમને ખબર ના પડી હોય ને તો આપણે ગુજરાત પોલીસ લાઇન એવું ગ્રુપ છે, બરાબર છે, ટેલિગ્રામ ગ્રુપ, એની અંદર તમે જોડાઈ જજો. એમાં છે ને ડીવીનું કટ ઓફ, ફાઇનલ કટ ઓફ બધું કેટેગરી વાઇઝ અને પોસ્ટ વાઇઝ મૂકેલું છે. એટલે એની લિંક આ વિડીયોની નીચે મૂકી દઈશ. અને બીજી મહત્ત્વની વસ્તુ તમને કહું કે છે ને જે મિત્રો કેટેગરીમાં આવે છે, ધારો કે ઓબીસી છે, પછી એસસી છે, એસટી છે, બરાબર છે, આ બધા જાતિના દાખલા છે. પછી તમારા જે બી નોન ક્રિમિનલ કે જે બી સર્ટિફિકેટ આવતા હોય ને બધા તૈયાર રાખજો. અને તારીખ પૂરી થઈ ગઈ હોય ને તો એ બી કઢાવી રાખજો. અને બીજા શું કહેવાય, ઓબીસી માટે તો 1978ને પુરાવાળું બહુ મગજમારી થાય છે, એટલે એનો વિડીયો તો આપણે બનાવવાનો જ છે. પણ બીજા બધા ડોક્યુમેન્ટ તમારા રેડી રાખજો. અને જેમાં બી તમને લાગે ને કે ભાઈ આમાં ભૂલ જેવું છે અથવા તો સુધારો કરવા જેવો છે, તો તમારી પાસે હજુય ટાઈમ છે. તમે છે ને જે બી સુધારો કરવાનો હોય એ કરી નાખજો. અને હવે મારા મત મુજબ છે ને આ 7માની એન્ડિંગમાં ડીવીનું 2 ગણા વિદ્યાર્થીઓનું લિસ્ટ 100% આવવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર છે. અને પેલું મેં ટેલિગ્રામ ગ્રુપ કીધું ને એની લિંક આ વિડીયોની નીચે મૂકી દઈશ. અને પ્લસ બીજી વસ્તુ કે તમારો કોઈ બી પ્રશ્ન હોય પોલીસને લઈને અથવા તો ડીવી કે કટ ઓફ અથવા તો બીજી કોઈ બી વસ્તુને લઈને તો મને પૂછજો, બરાબર છે. અને આગળ બી આપણે વિડીયો બનાવશું, બરાબર છે. તો જોડાયેલા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. ધન્યવાદ મિત્રો.